નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે ખાસ આજે આપણે તમારો સવાલ અમારો જવાબની સિરીઝમાં એ જાણીશું કે કપાસના પાકમાં નિંદામણ છે એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ। હાલના સમયમાં વાવણી ચાલુ થઈ ચૂકી છે। કપાસના પાકની અંદર મગફળી, સોયાબીન બધા પાકની હાલ ચોમાસું સિઝનની વાવણીની શરૂઆત થઈ ચૂકી છે આપણે, અને આપ સૌ જાણો છો કે નિંદામણના કારણે દર વર્ષે આપણે ઘણું નુકસાન ઉઠાવતા હોઈએ છીએ। એના નિયંત્રણ માટે પણ ખાસો ખર્ચ પણ કરતા હોઈએ છીએ। તો આ વર્ષે આપણે એ પણ જાણીશું કે ભાઈ વાવેતર સમયે જ્યારે કપાસનું વાવેતર કરો ત્યારે કઈ દવાનો ઉપયોગ કરી અને નિંદામણનું નિયંત્રણ કરી શકાય, અથવા ધારો કે જો નિંદામણ પાછળથી થોડું ઘણું ઉગી નીકળે છે તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ। આપ સૌ જાણો છો કે નિંદામણના નિયંત્રણ માટે સૌથી સારો ઉપાય છે હાથ નિંદામણ, આંતરખેડ। આ બધી વસ્તુ દ્વારા આપણે નિંદામણનું નિયંત્રણ કરતા હોઈએ છીએ। હાથ નિંદામણમાં મજૂરની અછત જણાતી હોય એવા સમયે જ આપણે ખાસ કરીને નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ। તો સૌપ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ નિંદામણનાશક દવા છે એ નિંદામણનું નિયંત્રણ કરે છે। તો કપાસના પાકમાં વાવેતર સમયે આપણે કઈ નિંદામણનાશક દવા ઉપયોગ કરવી જોઈએ? તો કપાસના પાકમાં સૌ જાણે છે કોમન દવા છે પેન્ડિમિથેલિન 30%, અને ત્યારબાદ છે પેન્ડિમિથેલિન 38.7%। આ બે જે દવા છે એ કોમન છે કે જે દર કોઈ પણ પાકમાં આપણે વાવેતર સમયે ખાસ પ્રી ઇમર્જન તરીકે ઉપયોગી, એટલે કે આગોતરા રૂપે ઉપયોગી થતી હોય છે નિંદામણના નિયંત્રણ માટે। આ જે કોમન દવા છે અત્યારે બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે, અને આ જ વિડીયોમાં આપણે એ પણ જણાવશું કે ભાઈ કપાસનો પાક ઉગી જાય એ પછી કઈ નિંદામણનાશક દવા ઉપયોગ કરવી જોઈએ। કોઈ કારણોસર આપણે દવા ના આપી શકાય હોય ત્યારે, અથવા તો દવા આપી હોય છતાં પણ આટલું રિઝલ્ટ ના આવ્યું હોય, થોડું ઘણું નિંદામણ ઉગી નીકળ્યું હોય, એવા સમયે જ્યારે હાથ નિંદામણ શક્ય ના હોય, આંતરખેડ શક્ય ના હોય, તો એ સમયે એ દવાનો ઉપયોગ કરવો। ત્યાં સુધી જો બને તો હાથ નિંદામણ અથવા આંતરખેડ જ કરવી। તો હાલ આપણે સૌ જાણીએ પ્રી ઇમર્જન્સ તરીકે પેન્ડિમિથેલિન 30% છે, પેન્ડિમિથેલિન 38.7% છે। આનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે તમે જમીનની અંદર ભેજ, ખાસ વસ્તુ ધ્યાન રાખવી કે પેન્ડિમિથેલિન જે 30% છે, આ જે દવા છે જ્યારે જમીનની અંદર ભેજ હોય, એટલે કે જમીનમાં પાણી આપી દીધું, જમીનની અંદર ભેજ હોય એવા સમયે જ આપવી જોઈએ। આ સિવાય જે પેન્ડિમિથેલિન 38.7% છે એ તમારે કોરામાં આપવાની છે। આ બે વચ્ચેનો ખાસ એક તફાવત દરેક ખેડૂત મિત્ર ધ્યાન રાખવું, કારણ કે ઘણી વખત આપણે ભૂલ કરી બેસતા હોઈએ છીએ કે પેન્ડિમિથેલિન 38.7% છે એ ભેજવાળીમાં અથવા તો પાણી સાથે આપી દેતા હોય, પણ એવું નહીં। 38.7% પેન્ડિમિથેલિન જે આવે છે એ તમારે કોરામાં આપવાની છે, કારણ કે એમાં શું છે કે 38.7% છે એની અંદર કેપ્સ્યુલ ફોર્મેશન હોય છે, એટલે કે તમે જે સ્પ્રે કરો છો એ કેપ્સ્યુલ ફોર્મેશન ઉપર જમીનમાં થાય છે, ત્યારબાદ તમે પાછળથી પિયત આપો અથવા તો વરસાદ આવે છે તો એના કારણે જે કેપ્સ્યુલ હોય છે એ ફૂટે છે અને જમીનની ઉપર લેયર થાય છે, અને એ નિંદામણને ઉગવા નથી દેતું। તો આ અને પેન્ડિમિથેલિન 30% છે એ તમે છંટકાવ કરો એટલે એ જમીન ઉપર લેયર બનાવતું જાય છે। તો આ બંને વચ્ચેનો ખાસ આ તફાવત દરેક ખેડૂત મિત્ર ધ્યાનમાં રાખે। આપણે આની અંદર નાની મોટી ભૂલ કરી બેસતા હોઈએ છીએ અને દવાનો ખર્ચ આટલો કરીએ છતાં પણ નિંદામણ ઉગી નીકળતું હોય છે। તો આ બે દવા છે એની વચ્ચેનો આ તફાવત ખાસ ધ્યાન રાખે। આ સિવાય આ વર્ષે ઘણા ખેડૂત મિત્રોના અમને મેસેજ આવ્યા કે મેક્સકોટ કરીને જે દવા છે નિંદામણનાશક, તેનો ઉપયોગ કરવો કે નહીં। તો ભાઈ આ ગોદરેજ કંપનીનું મેક્સકોટ કરીને જે આવે છે એ ખાસ કપાસના પાકની અંદર નિંદામણના નિયંત્રણ માટે પ્રી ઇમર્જન્સ તરીકે વપરાતી દવા છે, ગોદરેજ કંપનીનું મેક્સકોટ। કે તેમને જણાવી દઉં કે જે મેક્સકોટ છે એની અંદર પાયરિથિયોબેક્સ સોડિયમ 3.1% અને પેન્ડિમિથેલિન 34% ઝેડસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે। ઝેડસી ફોર્મ્યુલેશનમાં બે અલગ અલગ ફોર્મ્યુલેશનનું કોમ્બિનેશન છે, અને આ જે છે એ કપાસના પાકમાં સાંકડા અને પહોળા પાન બંને પ્રકારના જે પાનના નિંદામણ છે એ બંનેના નિયંત્રણ માટે કપાસના પાકની અંદર મેક્સકોટ છે એ સારામાં સારું રિઝલ્ટ આપે છે। તો જો તમે પેન્ડિમિથેલિન ના આપતા હો તો મેક્સકોટ છે એનો પ્રી ઇમર્જન્સ તરીકે વાવેતર સમયે કરી શકો છો ઉપયોગ। ખાસ જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે। આ જે દવા છે મેક્સકોટ એ 80 ml એક પંપની અંદર નાખી અને તમારે છંટકાવ કરવાનો છે। તો ખાસ દરેક ખેડૂત મિત્ર પ્રી ઇમર્જન્સમાં આ દવાનો ઉપયોગ કરી શકે છે। પેન્ડિમિથેલિન 30%,
પેન્ડિમિથેલિન 38.7% અથવા તો મેક્સકોટ. હવે ત્યારબાદ આપણે વાત કરીએ કે ધારો કે આપણે દવાનો ઉપયોગ કર્યો પણ કોઈ કારણસર હજી પણ થોડું ઘણું નિંદામણ ઉગી નીકળ્યું છે અથવા તો થોડું વધારે આવી ગયું છે. મેં કીધું એમ થોડું ઘણું નિંદામણ જો ઉગી નીકળે આંતરખેડ કરો અથવા તો હાથ નિંદામણ કરીને નિયંત્રણ કરો. પણ જો આ સમયે આપણે શક્ય ના હોય કે આપણે એ કરી શકીએ તો એવા સમયે જ તમે પછીથી પોસ્ટ ઇમર્જન્સ જે હર્બિસાઇડ એટલે કે નિંદામણનાશક દવા છે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. હવે આની અંદર હું તમને જણાવી દઉં કે જ્યારે કપાસનો પાક 20 થી 25 દિવસ પછીનો થાય એ પછી જ આ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો. જમીનમાં ભેજ હોવો જરૂરી છે. ખાસ આ નિંદામણનાશક કોઈ પણ હોય, તમે પ્રી ઇમર્જન્સ ઉપયોગ કરો, પોસ્ટ ઇમર્જન્સ કરો, ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરવો જોઈએ. અને જમીનની પાસે રહે અથવા તો પોસ્ટ ઇમર્જન્સ કરો છો તો નિંદામણ પર જ સ્પ્રે થાય એનું ખાસ આપણે કાળજી રાખવી જોઈએ. તો હવે જે છે પોસ્ટ ઇમરજન્સમાં હું તમને મેં કહ્યું એમ પ્રમાણે 20 થી 25 દિવસ પછીનો જે કપાસ થાય એની પછી એ દવાનો ઉપયોગ કરવો. અને નિંદામણ છે એ 45 દિવસ સુધી જો તમે નિયંત્રણ કરી લો તો ઉત્પાદનની અંદર ખાસો વધારો મેળવી શકો છો. ખાસ વાવણી કર્યાથી 45 દિવસ સુધીમાં જો નિંદામણમાં સારું એવું નિયંત્રણ કરો છો તો 100% ઉત્પાદનમાં સારો એવો વધારો થશે. તો તમને હું જણાવી દઉં કે ત્રણેક દવાઓ છે જે નિંદામણ પોસ્ટ ઇમર્જન્સમાં તમે ઉપયોગ કરી શકો છો સાંકડા અને પહોળા બંને પ્રકારના પાન માટે. તો એનું તમને હું માહિતી આપી દઉં કે સાંકડા અને પહોળા બંને પ્રકારના નિંદામણ છે એના નિયંત્રણ માટે કપાસની અંદર એક જે દવા છે એ છે પાયરિથિયોબેક સોડિયમ 6% અને ક્વિઝાલોફોપ ઇથાઇલ 4% MEC ફોર્મ્યુલેશન ધરાવતી દવા છે. આ જે દવા છે તમારે 40 ml પ્રતિ પંપ લઈ અને છંટકાવ કરવાનો છે. 40 ml પ્રતિ પંપ 15 થી 16 લીટર પાણીની અંદર. હવે ખાસ આમાં હું તમને નામ જણાવી દઉં કે અત્યારે માર્કેટમાં કઈ કઈ દવાઓ છે જેથી કરીને તમે ડાયરેક્ટ એ ખરીદી કરી શકો છો. તો પહેલું આવશે બાયર કંપનીનું કાસા કરીને છે, ધાનુકા કંપનીનું ડોઝોમેક્સ છે અને ગોદરેજ કંપનીનું હિટવેડ મેક્સ છે, જે તમને આ ફોર્મ્યુલેશનની અંદર મળી જશે. જે તમે સાંકડા અને પહોળા બંને પ્રકારના જે કપાસની અંદર નિંદામણ ઉગી નીકળ્યા હોય કપાસની સાથે એના નિયંત્રણ માટે પાછળથી ઉપયોગ કરી શકો છો. એટલે ખાસ આ ધ્યાન રાખજો. પ્રી ઇમર્જન્સમાં પેન્ડિમિથેલિન છે 30%, 38.7% અથવા તો આ વર્ષે બેસ્ટમાં બેસ્ટ કહો તો મેક્સકોટ છે એ તમે ઉપયોગ કરજો. સારામાં સારું રિઝલ્ટ મળશે. પાછળથી દવાનું મારા ખ્યાલ પ્રમાણે છંટકાવ કરવાની જરૂર નહીં પડે. અને જો પછીથી પણ નિંદામણ ઉગી નીકળે તો પોસ્ટ ઇમર્જન્સમાં જે 3 છે હર્બિસાઇડ એનો તમે ઉપયોગ કરી શકો છો. બને ત્યાં સુધી હાથ નિંદામણ અને આંતરખેડ જ કરવી, પણ જો શક્ય ના હોય તો ચોક્કસપણે આ દવાનો ઉપયોગ કરવો જોઈએ. હવે આવતા અઠવાડિયે ફરીથી આપણે જાણીશું કે મગફળી અને સોયાબીન જેવા પાક છે તો એની અંદર કઈ જે દવા છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ.